થોડા દિવસ પહેલા જ ગુજરાતને એ ટાઈગર સ્ટેટ જાહેર કરવામાં આવ્યું હતું, જે છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાતની અંદર વાઘ જોવા નહોતો મળતો, પરંતુ થોડા દિવસો પહેલા એક વિડીયો વાયરલ થાય છે અને વિડીયોની અંદર ગુજરાતની અંદર ફરી એક વખત વાઘની ઉપસ્થિતિ જોવા મળે છે અને રાજ્યને ટાઈગર સ્ટેટ જાહેર કરવામાં આવે છે। પરંતુ હવે છોટાઉદેપુર જિલ્લાની અંદરથી વાઘના અવશેષો મળ્યા છે। ધર્મેશ્વરના મંદિર પરિસરમાંથી એક વાઘના અવશેષો મળતા હવે ચકચાર મચ્યો છે કે શું વાઘના અવશેષો કે તેના ચામડાનો કોઈ ગેરકાયદેસર રીતે વેચાણ કરતું હતું કે નહીં, એ પણ હવે સવાલો થઈ રહ્યા છે। ત્યારે થોડા દિવસો પહેલાં જ ગુજરાતને જ્યારે ટાઈગર સ્ટેટ જાહેર કરવામાં આવ્યો અને એના આ દિવસો બાદ જ હવે ગુજરાતની અંદરથી વાઘના અવશેષો મળતા ગેરકાયદેસર વેચાણ તેમનું થઈ રહ્યું છે એવા અત્યારે સંકેતો મળી રહ્યા છે, માહિતી મળી રહી છે, તેને લઈને ચકચાર મચ્યું છે। કોણ કરી રહ્યું છે વાઘના અવશેષોનો વેપાર અને આ સમગ્ર ઘટનાને લઈને વનકર્મીઓ, વન અધિકારીઓ શું કહી રહ્યા છે એ પણ આજે આપણે વાત કરવી છે। ગુજરાતની અંદર પ્રથમ વખત 40થી વધુ વાઘના ચામડા અને નખ મળવાનો આ કિસ્સો છે। મંદિરના ટ્રસ્ટી દ્વારા સમગ્ર મામલે ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર જિગ્નેશ સોની પોતાની ટીમ સાથે તે ધર્મેશ્વર મંદિર ખાતે પહોંચ્યા હતા। જૂના મકાન અને રૂમની વિગતવાર તપાસ પણ ફોરેસ્ટ અધિકારીઓએ હાથ ધરી હતી। તપાસ દરમિયાન 37 આખા વાઘના ચામડા મળી આવ્યા હતા, ઉપરાંત 4 વાઘના ચામડાના ટુકડા પણ મળી આવ્યા હતા। કુલ 133 જેટલા વાઘના નખ મળતા અત્યારે હડકંપ મચ્યો છે અને સમગ્ર જે ચામડા અને વાઘના નખ મળ્યા છે તેમને FSL તપાસ માટે પણ મોકલી દેવામાં આવ્યા છે। ફોરેસ્ટ અધિનિયમ હેઠળ તસ્કરીનો ગુનો પણ નોંધવામાં આવ્યો છે। વન વિભાગ દ્વારા વધુ તપાસ અત્યારે હાથ ધરવામાં આવી રહી છે અને ચામડા અંદાજિત 35 વર્ષ જૂના હોવાનું સામે આવ્યું છે। એટલે કે મંદિર ખાતે રહેતા મહારાજનું 7/7/2025ના રોજ અવસાન થયું હતું। વાઘના ચામડા અને નખ મહારાજ એ જે રૂમમાં રહેતા હતા એ રૂમમાંથી મળ્યા હતા। નિધન થયેલ મહારાજ સાથે સંપર્કમાં રહેલા લોકોની પણ અત્યારે તપાસ શરૂ કરવામાં આવી છે। સમગ્ર મામલામાં મોટા માથાઓના નામ પણ સામે આવે તેવી સંભાવનાઓ છે। મંદિર ટ્રસ્ટી મુજબ મહારાજ એ મધ્યપ્રદેશના હોવાની માહિતી છે। વન વિભાગ તમામ પાસાઓની અત્યારે તો તપાસ કરી રહ્યો છે, પરંતુ સમગ્ર ઘટનાએ વાઘની ગેરકાયદેસર તસ્કરી તરફ સંકેતો આપી રહ્યા છે। મધ્યપ્રદેશના એ મહારાજ હતા ધર્મેશ્વર મહાદેવ મંદિરની અંદર જેઓ વર્ષોથી રહેતા હતા, એ જૂના મકાનની અંદરથી અત્યારે ચોંકાવનારા ખુલાસા થયા છે। 7 જુલાઈના રોજ તેમનું અવસાન થયું હતું અને મહારાજ જે મકાનની અંદર રહેતા હતા તે મકાનમાંથી લગભગ 35 વર્ષ જૂના વાઘના ચામડા પણ મળી આવ્યા છે। 133 જેટલા વાઘના નખ પણ મળી આવ્યા છે। આમ તો ફોરેસ્ટ અધિનિયમ પ્રમાણે કોઈ પણ પ્રાણીઓના જે ચામડું હોય છે કે નખ હોય છે કે કોઈ પણ પ્રકારના અંગ હોય છે તેમની સાચવણી કરવી, તેમનું વેચાણ કરવું એક પ્રકારનો ગુનો હોય છે, પરંતુ આ પ્રકારે જ્યારે વાઘ કેટલાય વર્ષો પછી ગુજરાતમાં જોવા મળ્યા છે ને બધા વચ્ચે હવે ધર્મેશ્વર મહાદેવ મંદિરના એ જૂના મકાનમાંથી ચોંકાવનારા ખુલાસા થયા છે। શું ખુલાસા થયા છે, તે જૂના મકાનની અંદરથી શું વાઘના અવશેષો મળી આવ્યા છે, આ સમગ્ર બાબતે ફોરેસ્ટ અધિકારી શું કહી રહ્યા છે, આવો પહેલા આપણે એને સાંભળીએ। રાજપીપળાથી નજીક ધર્મેશ્વર મહાદેવ મંદિર છે, ત્યાંના ટ્રસ્ટી દ્વારા ત્યાં રિનોવેશનનું ને બધું કામ ચાલે છે। તો એ લોકોના રિનોવેશન દરમિયાન એમને કંઈક સ્મેલ આવી અને એવું કંઈક શંકાસ્પદ લાગ્યું, એમને અમને જાણ કરી। અમે સરકારી પંચો અને અમે જાતે અમારી ટીમ સાથે ત્યાં સ્થળ પર પહોંચ્યા, ત્યાં જોયું અને ત્યાં અમને પણ એવું લાગ્યું કે આ કંઈક વન્ય પ્રાણીનું હોય એવું લાગી રહ્યું છે। તો એવી શંકાસ્પદ વસ્તુ તમામ પેટી સાથે લાવી રાજપીપળા રેન્જ ઓફિસે લાવ્યા, તેને અમે ખરાઈ કરી। કેટલું છે જથ્થો છે, એમાં 37 જેવા આખા ચામડા હતા અને બીજા ટુકડા હતા, એમ મળીને 40થી વધુ ચામડા જે દેખાઈ આવેલા છે, જે હાલ ઉપરથી તો એવું લાગે છે કે વાઘના છે, પણ એને ખરેખર શેના છે એની માટે અમે FSLમાં મોકલવાના છે। એની સાથે સાથે 133 જેવા નખ પણ મળ્યા છે, એ પણ સાચા છે કે ખોટા એ પણ અમે ખરાઈ કરી રહ્યા છે। આ તમામ વસ્તુને ધ્યાનમાં રાખી અમે વન્ય પ્રાણી અધિનિયમ 1972 હેઠળ ગુનો દાખલ કર્યો છે અને સરકારશ્રીને જાહેર કરી છે। આ ખરેખર વસ્તુ સાચી છે કે ખોટી અને એમાં કેટલું તથ્ય છે એની ખરાઈ માટે અમે આગળના સેમ્પલ લઈને આગળ કાર્યવાહી કરી રહ્યા છીએ। સાહેબ, કેટલા વર્ષ જૂના હોય એવું લાગેલું છે?
એવું એનું પરથી ખ્યાલ નહીં આવે, પણ બહુ જૂના હોય એવું, કારણ કે જર્જરિત પણ થઈ ગયા છે ઘણા ચામડા, તો બહુ સમયથી એમની પાસે હોય એવું લાગી રહ્યું છે. તો વધુ તપાસ કરવાથી જ એનો ખ્યાલ આવશે કે એફએસએલમાંથી વધુ નિર્ણય સારો છે. ક્યાં હતા અને કયા પરિસ્થિતિમાં તમને વસ્તુ મળી છે? એ ચામડા, એ જે મહારાજ રહેતા હતા, એ મહારાજના જે રહેઠાણ હતું એ પણ મકાન પણ 90 વર્ષ અંદાજ એવું કહેવામાં આવે છે કે 90 વર્ષ જૂનું એમનું મકાન હતું. એમાં ઉપરના ફ્લોર ઉપર હતા અને એક પેટી હતી પતળાની. પેટીની અંદર બધા એકની ઉપર એક કરીને થપ્પી વાળીને મૂકેલા હતા. ખાસ કરીને ગુજરાતમાં વાઘ તો લુપ્ત થઈ રહ્યા છે, તો આ તસ્કરી હોઈ શકે ને કોઈ જૂનું છે કે? જી જરૂર, તસ્કરી હોઈ શકે. બહુ જૂનું છે. મહારાજની ઉંમર પણ 1926માં એમનો જન્મ હતો, તો 95 વર્ષે એમની ડેથ થઈ હતી. અને એ જ્યાં રહેતા હતા ત્યાંથી મળ્યું છે, એટલે ઘણું જૂનું છે એવું કહી શકાય. તો એની પરથી ખ્યાલ આવે કે આ કેટલું જૂનું છે અને એની પરથી નિર્ણય લઈ શકાય. સર, જે પેટી છે એની અંદર પેપરના ટુકડા છે, એ પણ 93 કે એવું કંઈક ઉપર વંચાઈ રહ્યું છે. તો જે પેટી મળી એકદમ જર્જરિત થઈ ગઈ હતી અને બહુ ખવાઈ ગઈ હતી. એની અંદર અમે ચામડા કાઢ્યા ત્યારે અંદરથી 1992-1993ની સાલના ન્યૂઝપેપર મળ્યા. તો એની પરથી એવું અમે થોડો અંદાજ મારી શકીએ કે આ ચામડા 33 વર્ષ, જે આજની 2025-26 સુધી ગણીએ તો 33 વર્ષ સુધી તો મહારાજ પાસે કે એ પેટીમાં હતા એવું માની શકીએ. મહારાજ આજે ગુજરી ગયા અને 5 મહિના થઈ ગયા છે. હવે જો સાબિત થાય એફએસએલમાં કે વાઘનું ચામડું છે અને વાઘના નખ છે, તો આપણે કઈ રીતે ગુનો દાખલ કરીશું? હા, તો એમના નામજોગ અને એમના સાથે કોણ કોણ જોડાયેલા હતા, એમના રહેઠાણ ક્યાં હતા, એ કોની સાથે સંકળાયેલા હતા, એ બધી તપાસ હાલ ચાલુ છે અને એમાં વધારે ઊંડાણપૂર્વક નિર્ણય લેવાનો. તો જ્યારે ફોરેસ્ટ અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા ત્યાં ગુજરાતની અંદર સૌ પ્રથમવાર આ 40થી વધુ વાઘના ચામડા અને નખ મળ્યાનો કિસ્સો સૌ પ્રથમ બન્યો છે તેવું પણ ફોરેસ્ટ અધિકારીએ જણાવ્યું હતું. તો રેન્જ ફોરેસ્ટ ઓફિસર જિગ્નેશ સોનીએ પોતાની ટીમ સાથે ત્યાં પહોંચ્યા અને જ્યારે જૂના મકાનના રૂમની વિગતવાર તપાસ હાથ ધરાય ત્યારે તેઓ ચોંકી જાય છે, કારણ કે પ્રથમ વખત ગુજરાતની અંદર આવો કિસ્સો બન્યો હોય કે 35 વર્ષ જૂના ચામડાઓ અને 133 જેટલા નખની તસ્કરી થઈ હોય એવું લાગી રહ્યું છે. આમ તો એ જે મહારાજ હતા, જે આ રૂમની અંદર રહેતા હતા, એ મધ્યપ્રદેશના રહેવાસી હતા, એટલે ક્યાંક ને ક્યાંક એવું પણ લાગી રહ્યું છે કે મધ્યપ્રદેશની અંદર વાઘ ખૂબ બહોળી સંખ્યામાં જોવા મળે છે. તો વાઘના ચામડા, વાઘના નખ એ મધ્યપ્રદેશથી લાવવામાં આવતા તેવી પણ અત્યારે સંકેતો મળી રહ્યા છે. પરંતુ જે પણ આ મહારાજ સાથે જોડાયેલા લોકો છે તેમની પણ હવે તપાસ કરવામાં આવશે, તેમની પણ પૂછપરછ કરવામાં આવશે કે આ વાઘના ચામડાઓ, વાઘના નખનું શું કરવામાં આવતું હતું. આમ તો આ ગેરકાયદેસર વાત છે, પરંતુ હવે જ્યારે ફોરેસ્ટ અધિકારીઓ તપાસ કરશે કોણ કોણ આમાં સંડોવાયેલું છે, શું આ વાઘના ચામડાનું ને વાઘના નખનું કોઈ વેચાણ થઈ ગયું હતું કે કોઈની સાથે એવી ડીલ થઈ હતી કે આને વેચી નાખવાના છે, તો હવે જ્યારે ફોરેસ્ટ અધિકારીઓ તપાસ કરશે ત્યારે જ ખબર પડશે. પરંતુ તમારા આસપાસના જંગલ વિસ્તારની અંદર પણ કોઈ આવી તસ્કરી કરતું હોય તો અમારા કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. અમે તમારી વાત અને પ્રાણીઓને બચાવવા માટે ફોરેસ્ટ અધિકારીઓથી લઈને વન વિભાગ સુધી પહોંચાડવાની પૂરતો પ્રયત્ન કરીશું. ત્યાં સુધી જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગર્જનાદ. નમસ્કાર.